हाय दोस्तों, NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ શું છે NIOS? તો હું અગર મારી ભાષામાં કહું તો એક એવું પ્લેટફોર્મ છે કે જે ડિસ્ટન્સ લર્નિંગ પ્રોવાઈડ કરે છે 10th અને 12thમાં પણ. જેમ કે ઇગ્નુ છે, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, જે કેન્દ્ર શાસિત લેવલ પર એટલે કે દિલ્હી લેવલ પર ચાલી રહી છે. ત્યાંથી ઘણા બધા કોર્સિસ તમે ચાલુ જોબે વગર જઈ કોલેજ કરી શકો છો. એવી જ રીતે ગુજરાતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીઝ છે, જે ગુજરાત સ્ટેટ લેવલ પર કાર્યરત છે અને ઘણા બધા શહેરોની અંદર, ઘણા બધા વિસ્તારની અંદર માસ્ટર ઓફ સોશિયલ વર્કથી લઈને BBA ઘણા બધા કોર્સિસ કરાવે છે, જેની અંદર ડિસ્ટન્સ લર્નિંગ હોય છે. એટલે મતલબ અભ્યાસની સાથે મતલબ બીજો કોઈ અન્ય અભ્યાસની સાથે પણ કરી શકે છે. રેગ્યુલરની અંદર કોઈ બીજી કોઈ પ્રેક્ટિસ કરતા હોય, જેમ કે ક્રિકેટ રમે છે, આ રમે છે, તે રમે છે, તો એ લોકો સાઈડમાં પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરી શકે છે. એવા લોકો પણ એમાંથી ડિગ્રી કમ્પ્લીટ કરી શકે છે જે લોકો જોબ કરે છે યા પ્રમોશન ચાહે છે યા સરકારી ઓફિસર છે. એવી જ રીતે ડિસ્ટન્સ લર્નિંગ 10th અને 12thમાં પણ NISOએ શરૂઆત કરી છે, જે ભારત સરકાર ચલાવે છે. એટલે ઘણા બધા લોકો NISOને બહુ ખોટી રીતે પ્રમોટ કરે છે અને બહુ ખોટી રીતે વાર્તા કરે છે. એને હું એટલું જ કહેવા માગીશ કે NISO આજના સ્ટુડન્ટ્સનું કરિયર બનાવવા માટે આવ્યું છે. એવા સ્ટુડન્ટ્સ માટે કે જેને ભણવામાં બહુ રુચિ નથી, પણ એને બીજી વસ્તુઓમાં રુચિ છે, બીજી વાતચીતમાં રુચિ છે. જેમ કે NISO બોર્ડના માધ્યમથી એક સિમ્પલ એક ઉદાહરણ આપું કે એક બાળક છે જેને ભણવામાં બહુ રુચિ નથી, પણ એને ક્રિકેટ રમવામાં રુચિ છે, એને ફૂટબોલ રમવામાં રુચિ છે, એને વોલીબોલ રમવામાં રુચિ છે, એને જીમ કરવામાં રુચિ છે. તો હવે વિચારો કે એની રુચિ કોઈક બીજા સબ્જેક્ટમાં છે ને તમે એવું કહો કે ભણ તો શું થશે? એ નપાસ થશે, અવારનવાર નપાસ થશે, ઢગલો પૈસા ખર્ચશો, પછી યાદ આવશે. કેમ? તો કે ભાઈ CBSE યા ઇન્ટરનેશનલ બોર્ડ યા આની અંદર તમારો દીકરો ભણે છે કે દીકરી ભણે છે, તો વિચારી લો કે એની ફી સ્ટ્રક્ચર શું હશે. 9મા ધોરણનું 60,000ની ઉપર, 50,000ની ઉપર, 80,000ની ઉપર, બરાબર? એટલો ખર્ચો કરશો એની સિવાયના બીજા ખર્ચા આવશે, એની સિવાયના પોતાના વ્યક્તિગત ખર્ચા આવશે, બાળકના જેવા ઢગલે બંધ ખર્ચા કર્યા પછી પણ જો રિઝલ્ટ ફેલનું આવે તો શું મતલબ, શું કામ? તો એ જ NISO બોર્ડ આપણી MG એજ્યુકેશન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને NISO બોર્ડમાં આપણે પણ એડમિશન કરાવી આપીએ છીએ. અને એવી રીતે કરાવી આપીએ છીએ કે વિદ્યાર્થીને પાસ થઈ જાય ઇઝીલી, એને લખવામાં અઘરું ના પડે, પેપર સ્ટાઇલ કેવી રીતે હોય, પેપરમાં કેવી રીતે તૈયારી કરવાની હોય, સંપૂર્ણ મદદ સાથે. મતલબ આપણે એને ભણાવીએ પણ છે, આપણે એને સમજાવીએ પણ છે કેવી રીતે અભ્યાસ કરવાનો હોય, શું અભ્યાસ કરવાનો હોય, જેનાથી એને બહુ આસાની અને સિમ્પલ લેંગ્વેજમાં સમજણ આવે અને એ પોતે આગળ વધી શકે. તો હું સિમ્પલ કહીશ, 10 અને 12 ધોરણ જેવી કરવા માંગે છે MG એજ્યુકેશન સેવા સેન્ટર તરસાલીનો સંપર્ક આજે જ કરી શકો છો અને પોતાનું 10th અને 12th કમ્પ્લીટ કરી શકો છો NISO બોર્ડ સાથે, જે ભારત સરકાર માન્ય છે. અને સૌથી મોટી વાત કહી દઉં ગુડ ન્યૂઝની, કે UPSCના અત્યારે જે એડમિશન થયા, મતલબ UPSCના જે ફોર્મ ભરાયા, એની અંદર પણ NISOના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. અંદર ડિસ્પ્લે કરવામાં આવ્યું. એટલે જેટલા બી લોકોના મગજમાં NISOને લઈને કન્ફ્યુઝન હોય ને કે સર આ તો ડિસ્ટન્સ લર્નિંગ છે, ના ચાલે આમ તેમ, અરે બોસ એ જ ચાલે. જો 5 કારણ આપું. તમારા દીકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણી રહ્યા છે અને તમે પાસ નથી, તો તમારા પાસે NISO ઓપ્શન છે જેમાં તમે આસાનીથી પાસ આઉટ કરી શકો છો. પોઈન્ટ નંબર 2, તમારો દીકરો ભણી રહ્યો છે પણ ભણવામાં હોશિયાર નથી અને બીજે રુચિ છે, યા દીકરી બીજે રુચિ છે અને ભણવામાં હોશિયાર નથી, તો તમે બીજી વસ્તુમાં પ્રેક્ટિસ કરાવી શકો છો અને NISOમાં એડમિશન લઈ અને એની NISOની પરીક્ષા અપાઈ શકો છો, જે આસાનીથી એ ક્લિયર કરી શકે. ત્રીજો મુદ્દો, અત્યારે લાઇસન્સ કરાવવું હોય કે પાસપોર્ટ કરાવે કે ગમે તે કરાવવું હોય તો 10મું ધોરણ જોવે. NISOમાંથી તમે 10 કમ્પ્લીટ કરી લીધું છે તો ફટાક દઈને તમારું ક્લિયર પણ થઈ જશે. અને સાથે સાથે સૌથી મોટી વાત કે તમે જે લાઇસન્સ કે આરતી અપ્લાય કરવા માંગો છો એ ફટાફટ અપ્લાય કરી શકશો. તો આવા અનેક કારણો મારી પાસે છે જેના કારણે તમે NISO સિલેક્ટ કરી શકો છો, NISO ચૂઝ કરી શકો છો. અને NISOમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓ, માતા પિતાઓ આજે જ મારો સંપર્ક કરો. NISO 2 રીતની એક્ઝામ લે છે. એક નોર્મલ એક્ઝામ જે એપ્રિલમાં થાય છે અને બીજી થાય છે ઓક્ટોબરમાં. ઓક્ટોબરના ફોર્મ પહેલાંથી ભરાય છે. જેમ કે એપ્રિલના ફોર્મ જૂન 2025થી હતા, 26માં પૂરા થઈ ગયા. હા, 1 કે 2 મહિનામાં પૂરા થઈ ગયા. એવી જ રીતે 6 મહિના 8 મહિના એડવાન્સ ફોર્મ ભરાય છે અને એક્ઝામ થાય છે.
એના સિવાય એક સ્પેશિયલાઇઝ એક્ઝામ પણ એનઆઈએસઓ પ્રોવાઈડ કરે છે, જેને ઓન ડિમાન્ડ એક્ઝામ કહેવાય છે, જેનું ફી સ્ટ્રક્ચર એક સિંગલ સબ્જેક્ટના મુતાબિક હોય છે, થોડું વધારે હોય છે, પણ ઓન ડિમાન્ડ એક્ઝામના માધ્યમથી તમે અગર આપો છો તો ઓન ડિમાન્ડ એક્ઝામનું જ્યારે બી એપ્લિકેશન પડે છે ત્યારે તમે ફોર્મ ભર્યું અને 45 દિવસમાં એક્ઝામ આવી જાય. 45 દિવસની સાથે સાથે 90 ડેઝ પૂરા થતાં પહેલાં તમારા હાથમાં રિઝલ્ટ આવી જાય. મતલબ ઓક્ટોબરની અંદર નોર્મલમાં બી એક્ઝામ આપો છો તો જાન્યુઆરીના એન્ડ સુધીમાં તો રિઝલ્ટ આવી જ જાય છે, પણ ફાસ્ટ ટ્રેક કેસમાં એના કરતાં થોડુંક વધારે આવે છે અને જલ્દી આવે છે. તો આ એનઆઈએસઓ યા આપના પરિવારમાં યા આપના સગા સંબંધીઓમાં એનઆઈએસઓની રિક્વાયરમેન્ટ છે અને જેના માધ્યમથી તમે એને પાસ કરાવવા માંગો છો, ફેલ જે વારંવાર થતો હતો, તો તમારા માટે આ સૌથી મોટી ગુડ ન્યૂઝ છે. આજે જ અમારો સંપર્ક કરો. એમજી એજ્યુકેશન સેવા સેન્ટર, તરસાલી, 8160 1995 14 8160199514. અગર આ વિડીયો મારી ટીમના માધ્યમથી મળે તો એમનો કોન્ટેક્ટ કરી લેવો અને મને કોલ કરો છો તો જણાવવાનું કે મારી કયા ટીમના મેમ્બરે તમને શેર કર્યું. ધન્યવાદ.